વિદ્યાર્થી મિત્રો, અહીં મધ્યમ પદનું વિભાજન કરી અને નીચેની બહુપદીના અવયવ આપણે મેળવવાના છે. તો આ અવયવો કઈ રીતે મેળવવા એનું પહેલું ક્વેશ્ચન છે અહીંયા આપણી પાસે. એક્સનો વર્ગ વત્તા 10x વત્તા 16. ચાલો એનું અહીંયા આપણે સિમ્પ્લિફાય કરીએ. તો અહીંયા એક્સનો વર્ગ વત્તા 10x ને વત્તા 16. તો આના અવયવ આપણે કઈ રીતે કરવા? તો કે મધ્યમ પદનું વિભાજન કરવાનું છે. તો અહીંયા એક્સનો સહગુણક શું આપેલું છે? તો કાંઈ ન હોય ત્યારે 1 આપેલું હોય એક્સ વર્ગની સાથે, ગુણ્યા અહીંયા આપણે 16 લેવાના, એટલે 16 એકુ 16 કરવાના છે. તો આપણે અહીંયા મધ્યમ પદનું વિભાજન કરવું છે. તો આપણે પહેલી અને છેલ્લી સંખ્યાનો જે ગુણાકાર કરીએ છીએ, તો વચ્ચેની સંખ્યાને આપણે ભાગ કરીએ તો એનો ગુણાકાર એટલો થવો જોઈએ, અને જો સરવાળો કરીએ તો 10 રહેવા જોઈએ. તો અહીંયા 10ના આપણે ભાગ કરીએ તો અહીંયા 8 દુ તો કે 16 થાય છે, અને 8 વત્તા 2 કરીએ તો 10 થાય છે. તો અહીંયા આપણે જે ભાગ કરવાના તે આપણને મળી જાય છે. તો અહીંયા આપણે એક્સનો વર્ગ લખશું, પ્લસ કરીને અહીંયા 8x લખશું, વત્તા અહીંયા 2x લખશું, વત્તા અહીંયા આપણે 2x લખશું, ને વત્તા 16 લખશું, ને બરાબર 0. હવે આમાંથી કોમન કાઢવાના છે. સામાન્ય શું નીકળે છે? તો જો અહીંયાથી એક્સ નીકળશે તો એક્સ વત્તા 8 રહેશે, અને અહીંયા પ્લસ કરીને આમાંથી 2 નીકળશે તો અહીંયા એક્સ વત્તા 8 રહેશે. એટલે કે અહીંયા બે બ્રેકેટ કેવા આવે છે? સરખા આવે છે. એને વન ટાઈમ લખવાના, અને એક બ્રેકેટ જે એક્સ પ્લસ 2 ઉપરથી બનાવવાનું છે. તો આ રીતે આપણે આના અવયવ પાડી શકીએ. ચાલો બીજો દાખલો જોઈએ. હવે આપણે બીજા દાખલાની રકમ લખીએ. બીજા દાખલાનું ક્વેશ્ચન શું આપેલું છે જોઈએ. તો કે અહીંયા એક્સનો વર્ગ ઓછા 12x વત્તા 20. તો ચાલો અહીંયા આપણે રકમ લખી નાખીએ. પહેલાં એક્સનો વર્ગ ઓછા 12x વત્તા 20. અહીંયા પણ પહેલી અને છેલ્લી સંખ્યા જે છે એનો ગુણાકાર કરીએ તો 20 થાય છે. વચ્ચેનો જે મધ્યપદ આપેલું છે એનું આપણે વિભાજન કરીશું. તો અહીંયા આપણે 12ના ભાગ કરીએ તો 10 દુ તો કે 20 થાય છે, અને 10 વત્તા 2 કરશું તો 12 થાય છે. તો અહીંયા ઓછા 12 છે, -12 આપેલા છે. તો આપણે આ રીતે લખવાનું, એક્સનો વર્ગ -10x -2x અને +20 બરાબર 0. હવે બંનેમાંથી કોમન કાઢવાના છે. તો અહીંયા શું નીકળશે? તો કે અહીંયા એક્સ નીકળશે. અહીંયા એક્સનો વર્ગ છે તો એક્સ બહાર આવી ગયો એટલે એક્સ અંદર રહેશે, ઓછા અહીંયા 10 રહેશે. અહીંયા -2 બહાર કાઢવાના છે તો અહીંયા એક્સ ઓછા 10 રહેશે. તો અહીંયા એક્સ -10 બે વાર આપેલા છે, તો આપણે એક વખત લખવાના, અને એક આની ઉપરથી બનાવવાનું છે, એક્સ ઓછા 2 બરાબર 0. તો આ રીતે કોઈ પણ સંખ્યા આપેલી હોય એના મધ્યપદનું વિભાજન કરી ને આપણે અવયવ મેળવવા હોય તો આ રીતે આપણે એના અવયવ મેળવી શકીએ છીએ. તામીરભાઈ, તમને ખ્યાલ આવી ગયો? સરસ, તો સારી વાત કહેવાય. તો ચાલો અહીંયા સુધી આપણે રાખીએ.